ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्रः तेन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेप्रीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय श्लोक 44। पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासु
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः अनेक जन्म संसिद्धः ततो याति परां गतिम् तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन। ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે અને ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે કોઈ પ્રકારનો વિનાશ શક્ય નથી. એટલું જ નહીં, ગઈકાલે જોયું એમ ન દીર્ઘકાલ સ્થસ્ય અપી વિનાશઃ તસ્ય અસ્તિ ઇત્યર્થઃ. ભલે દીર્ઘકાળ પર્યંત એ સંસ્કાર પડેલા રહેશે પણ એનો નાશ થશે નહીં. અને એકવાર એને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો, અનુકૂળ વાતાવરણ એને મળી ગયું તો શું કરશે? એટલે આગળ ભગવાન કહે છે જિજ્ઞાસુહુ અપી. એ કોણ છે? જિજ્ઞાસુ છે. જો હું એટલે વારંવાર તમને કહું, ભક્તિ કરનાર છે, સેવા કરનાર છે, એને માટે ભગવાન આ કહેતા નથી. કોને માટે કહે છે? જિજ્ઞાસુહુ. જેણે મોક્ષ માર્ગ પસંદ કર્યો છે, જેને મોક્ષ સિવાય અન્ય કોઈ વસ્તુનું મહત્વ નથી, એને માટે ભગવાન આ ચર્ચા કરી રહ્યા છે. જેને બ્રહ્મમાં નિષ્ઠા મેળવવી છે પણ એ નિષ્ઠા મેળવ્યા પહેલા જ શરીર છૂટી ગયું છે, એને માટે ભગવાન આ કહી રહ્યા છે. અને એટલા માટે ભગવાન શબ્દ કયો વાપરે છે? જિજ્ઞાસુહુ અપી. એ જે સાધક છે કોણ છે? જિજ્ઞાસુ છે. એને આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવાની ઈચ્છા છે. અને એટલે શંકરાચાર્ય કહે છે જિજ્ઞાસુ અપી યોગસ્ય સ્વરૂપમ જ્ઞાતુમ ઇચ્છન યોગ માર્ગે પ્રવૃત્ત. આ ધ્યાન યોગના માર્ગ પર એ પ્રવૃત્ત કેમ થયો છે? તો કે પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી, સ્વરૂપમ જ્ઞાતુમ ઇચ્છન, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન એને મેળવવાની ઈચ્છા છે, જાણવાની ઈચ્છા છે. અને એટલા માટે યોગ માર્ગ પર એ પ્રવૃત્ત થયો છે. એટલું જ નહીં, સંન્યાસી યોગ ભ્રષ્ટ સામર્થ્યાત સહ અપી. શંકરાચાર્યજી કહે છે આ જે સાધક જે છે એ ખરેખર સંન્યાસી છે. કેમ? સામર્થ્યાત. જો આ વિચાર, પૂર્વ જન્મમાં પણ મોટે ભાગે તો એ સંન્યાસી જ હોવો જોઈએ, કારણ કે બીજે બધેથી એને પોતાનું મન હટાવી દીધું છે. ફક્ત એ બ્રહ્મ નિષ્ઠા માટે પ્રયત્ન કરનાર હતો, પણ કોઈ કારણસર અયતિ, પૂરતા પ્રમાણમાં એને પ્રયત્ન કર્યો નહીં, એનું મન ક્યાંક ભટકી ગયું અને મૃત્યુ આવીને ઉભું રહી ગયું, એટલે બ્રહ્મનિષ્ઠા થઈ નહીં. તો આ જન્મમાં ભલે એનો જન્મ અહીંયા થયો હોય, શ્રી ધનવાનના ઘરે થયો હોય કે યોગીના ઘરે થયો હોય, પણ એકવાર એનો જન્મ થયો, બાળપણ એનું પસાર થઈ ગયું, પછી એ કોણ બનવાનો છે? સામર્થ્યાત સંન્યાસી એવ. સામર્થ્યાત એટલે કે અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે, અત્યારે જે પ્રસંગ અથવા તો જે ચર્ચા ચાલી રહી છે, એ ચર્ચાને અનુસાર તો એ સંન્યાસ જ બનવા ધારણ કરવાનો. જો વિચાર, સંન્યાસ સિવાય બીજા કોઈમાં એને રુચિ રહેવાની જ નથી. તમે ગમે એટલું એને પકડી રાખવાનો પ્રયત્ન કરો, એ ક્યારેય કોઈ જગ્યાએ પકડાય એમ છે જ નહીં. જો અખાનંદજી મહારાજ, હું વારંવાર જે તમને કહું, એમના પિતાજી બહુ નાના હતા ત્યારે ગુજરી ગઈ, એટલે એમના દાદાના હાથ નીચે તૈયાર થઈ. એમના દાદા કાશીમાં બહુ મોટા જ્યોતિષ હતા. એટલે જયારે એમનો જન્મ થયો ત્યારે જ એમણે જોઈ લીધું હતું કે 17 વર્ષે એમનું મૃત્યુ છે. એટલે 17 વર્ષે મૃત્યુ હતું. એટલે એ ઘરમાં જ આ બધું સાંભળતા. જો હું તમને જે કહું ને, આપણને એમ લાગે કે આ 2 વર્ષનો એને કઈ સમજ નહીં, પણ એને બધી જ સમજ પડતી.
અને જ્યારે એના પિતાજી ગુજરી ગયા ત્યારે આ જ્યોતિષી દાદાજી જે હતા એમણે બીજા ઘણા બધાને પૂછી લીધું. બધાએ જ કહ્યું કે 17 વર્ષથી આગળ એ વધી શકે એમ છે જ નહીં. એટલે એમણે શું કર્યું, પહેલા લગ્ન કરાવ્યું. લગ્ન કરાવ્યા, બાળકો થયા. ત્યારે તો પેલા 15-16 વર્ષના છોકરાઓ થાય ને પરણાવી દે. પહેલા તો પેલા 7-8 વર્ષના જ પરણાવી દે. મારા કાકા કાકી હતા પેલા નાના હતા ને ત્યારે જ પરણાવી દીધા. પણ કાકી ભણતા હતા ને એટલે પેલો સ્કૂલમાં જવાનું હોય ને ત્યારે એમના મમ્મી પપ્પા ને ત્યારે વેકેશન પડે ને એટલે સાસરે આવે. આપણે નાની છોકરી 8-10 વર્ષની છોકરી હોય પણ સાસરે આવે છે, પછી એને રસોઈ કરવા આ બધું કઈ આવડતું હોય ને. અને મોટા પરિવારમાં આવે ને એટલે બહુ તો એમની પાસે પેલા વાસણ સાફ કરાવે કે સફાઈ કરાવે, બીજું છોકરી પાસે શું કરાવવાનું. એટલે મારા બાપુજી હતા ને બધું કહેતા, બાપુજી એ કાકી અને કાકા આ 3 જણની ત્રિપુટી હતી. એ 3 જણા આખો દિવસ રમતા હોય. એટલે બાળપણમાં જ લગ્ન કરી દેવાના અને લગ્ન જલ્દી થઈ ગયા હોય એટલે પછી પેલું બાળકો પણ શું થવાનું. પણ પેલું એમણે સાંભળેલું કે 17 વર્ષે મારું મૃત્યુ છે એટલે એમના મનમાં એક પ્રકારની પેલી જિજ્ઞાસા કે હું મરી જઈશ ત્યારે શું થશે, મૃત્યુ કોને કહેવાય. એટલે ઘણી વાર એ શું કરતા, એટલે ઘરમાંથી ભાગી જતા. પછી ગંગા કિનારે રખડે. એ વખતે ગંગા કિનારે અનેક પ્રકારના સાધુ મહાત્માઓ રહેતા. નાની ઝૂંપડી બનાવીને શું કરે, એ રહેતા હોય. અને જે મહાત્મા એમને મળે બધાને આ જ પ્રશ્ન પૂછે, મૃત્યુ કોને કહેવાય, આ મૃત્યુથી બચવું હોય તો શું કરવાનું. એટલું જ નહીં, એક મહાત્મા એમને એવું કહ્યું કે તમે ભાગવતનું ચિંતન કરતા રહેજો. ભાગવતમાં યમરાજા એવું કીધું છે કે જ્યાં ભાગવતનું ચિંતન હોય ત્યાં મારો પ્રવેશ નથી. એટલે એમણે શું કર્યું, પેલું અમે કાશીમાં રહેતા હતા, દાદા પણ પંડિત હતા, પિતાજી પણ પંડિત હતા, એટલે શાસ્ત્ર અધ્યયન તો એમનું હતું જ. એટલે એમણે ભાગવતનું ચિંતન શરૂ કરી દીધું, અધ્યયન શરૂ કર્યું. આશ્ચર્ય લાગે. જો વિચાર, જ્યોતિષ પ્રમાણે, ગ્રહ પ્રમાણે તો 17 વર્ષે એમનું મૃત્યુ જ હતું, પણ 75 વર્ષ જીવ્યા. કંઈક એવી ઘટના બને, એ ઘટના તમને શું કરે, જિજ્ઞાસુ તત્કાળ એને જે પૂર્વ જન્મના જે સંયોગ છે એ સંયોગ પર એને લઈ જાય. એ ઘટના જેના જીવનમાં શું લાવે, પેલો વળાંક લાવી દે. એમના જીવનમાં પણ એવો વળાંક આવી ગયો. અનેક વાર એ ઘરમાંથી ભાગી જતા અને ભાગીને જાય એટલે મહાત્માઓ પાસે જ રહેતા. પછી એમણે કાશીમાં જ શાસ્ત્ર અધ્યયન કર્યું. ઉપનિષદ, મહાભારત, રામાયણ આ બધા શાસ્ત્રનું અધ્યયન કરતા રહ્યા. આમ આ બાળપણથી જ આપણા મનમાં શું થઈ જાય, પેલી રુચિ થાય. પણ એ કોણ હોવા જોઈએ, જિજ્ઞાસુ યોગ માર્ગે. આ સમજવાનું. જો નચિકેતાએ પણ મૃત્યુને શું પૂછ્યું, યમરાજા પાસે ગયા, એમણે શું કીધું, નાસ્તિ ઇતિ કેચિત અસ્તિ ઇતિ. આ મૃત્યુ પછી કંઈક રહે છે એવું કેટલાક લોકો કહે છે, કેટલાક લોકો કહે છે મૃત્યુ પછી કઈ રહેતું નથી. મૃત્યુથી પણ જે બચે છે શું છે, આ શરીરનું મૃત્યુ થઈ ગયા પછી જે રહે છે કોણ છે. આમ જિજ્ઞાસુ, શંકરાચાર્યજી પણ કહે છે આ જિજ્ઞાસુ છે એટલું જ નહીં, પછી એને સાંસારિક પ્રવૃત્તિમાં રુચિ હોતી નથી. એટલે શંકરાચાર્યજી કહે છે સામર્થ્યાત સંન્યાસી. એ આ પ્રસંગ જ એવો છે કે પછી એ ગ્રહસ્થ હોઈ શકે નહીં. મારા શ્રીને પણ એવું જ થયું. એમને કોઈ ગ્રહસ્થ જીવનમાં રુચિ હતી જ નહીં. એટલે છેવટે પછી એમણે શું કર્યું, જોશી મઠના જે શંકરાચાર્યજી હતા એ શંકરાચાર્યજી એમને સંન્યાસ દીક્ષા આપી. અને એટલે શંકરાચાર્ય કહે છે જેને આ જિજ્ઞાસા થઈ છે, પૂર્વજન્મના સંસ્કાર છે, તો પછી એ ગ્રહસ્થ જીવનમાં ક્યારે ધારો કે પણ બળજબરી પૂર્વક ગ્રહસ્થ જીવનમાં આપણે દાખલ કરીએ તો પણ શું કરવાનું, એને રુચિ રહે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે સંન્યાસી યોગ ભ્રષ્ટ સામર્થ્યાત સહ અપી. અને આ પ્રકારથી એ સંન્યાસી છે, જિજ્ઞાસુ છે, અને શું કરશે, શબ્દ બ્રહ્માતિ વર્તતે.
ભગવાન કહે છે શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ બહુ મજાનો શબ્દ છે. બ્રહ્મ અહીંયા બ્રહ્મનો અર્થ થાય વેદ. અહીંયા બ્રહ્મનો અર્થ શું કરવાનો? વેદ. એ બ્રહ્મ એટલે કે જે વેદ જે છે, વેદમાં અનેક પ્રકારના કર્મની ચર્ચાઓ કરવામાં આવે. અને શંકરાચાર્ય કહે છે વેદોક્ત કર્મ અનુષ્ઠાન ફલમ અતિવર્તતે અપાકરિષ્યતિ. ભલે વેદમાં અનેક પ્રકારના કર્મની ચર્ચા કરવામાં આવી છે, અનેક પ્રકારના કર્મફળ દર્શાવવામાં આવ્યા છે, પણ એને આ વેદના કર્મફળમાં કોઈ પ્રકારની રુચિ હોતી જ નથી. જો એટલે વારંવાર અનેક લોકો આવીને અનેક પ્રકારની ચર્ચા કરે, આમ કરે એટલે આમ મળશે ને આટલું કરે એટલે આટલું મળે. પણ આ જિજ્ઞાસુ છે, એને આવા કર્મ કે કર્મફળમાં શું છે, કોઈ રુચિ જ નથી. અને એટલે ભગવાન કહે છે ગમે એટલું વેદની એને ચર્ચા કરવામાં આવે, ગમે એટલી કર્મની ચર્ચા કરવામાં આવે, એ કર્મની ચર્ચામાં એને રુચિ રહેતી જ નથી. ધારો કે પણ પૂર્વજન્મની તપશ્ચર્યા છે, તપશ્ચર્યાને કારણે ધારો કે પણ કોઈ પ્રકારની સિદ્ધિ એને મળવાની શક્યતા છે, તો સિદ્ધિમાં પણ એને શું થવાનું? કોઈક રુચિ રહેશે એને? અને જે શંકરાચાર્યજી કહે છે આમ કિમ ઉત બુદ્ધ્વાય, આ પ્રકારથી એ જિજ્ઞાસુ છે અને યોગ માર્ગ પર ચાલી રહ્યો છે, એ સંન્યાસી છે, એને કર્મ બાબતે કોઈ પ્રકારનું આકર્ષણ નથી. એટલે શંકરાચાર્ય શબ્દ કયો? અપાકર્ષણમ. અપાકર્ષતી એટલે કે નથી આ વિચાર આપણે ગુજરાતીમાં કહીએ ને, આકર્ષણ અને અપાકર્ષણ બે વિરોધી છે. આકર્ષણ એના તરફ ખેંચાવું, અપાકર્ષણ એનાથી શું થવું? દૂર જવું. એટલે ભગવાન જે અતિવર્તતે એમ શબ્દ કહે છે, એનું શંકરાચાર્યજી શું કહે છે? અપાકર્ષતી. એને આ બધામાં રુચિ નથી, આ બધાથી દૂર જ જવાનું છે. ગમે એટલો એને આપણે પ્રયત્ન કરીએ, ગમે એટલા ભોગ આપવાનો પ્રયત્ન કરીએ, એ ભોગમાં એને રુચિ થતી જ નથી, કર્મમાં રુચિ નથી, કર્મ ફળમાં રુચિ નથી. એટલે ભગવાન કહે છે કે આ સંસારના જે ધર્મ અર્થ અને કામ જે છે એ બધાથી પણ એ શું થવાનો? ઉપર ઉઠી જ જવાનો છે. અપાકર્ષતી એટલે કે આ બધાથી દૂર થઈ જ જવાનો છે. જો ઘણી વાર એવા બાળકો જોવા મળે, આપણે એને ગમે એટલું કહીએ ને, એને કઈ આપણી ભાષામાં કહીએ એને કઈ અસર થાય જ નહીં. જો તને આઈસ્ક્રીમ લાવી આપું એ પેલો જોયા જ કરે આપણી સામે, એટલે આપણને એમ થાય કે સમજાયું નહીં સમજાયું, એને રુચિ જ નહીં હોય. એનું શું થયું? એનું વૈરાગ્ય સહજ છે. જો આ સમજો બરાબર, એનો વૈરાગ્ય કેવો છે? સહજ છે. એને પ્રયત્ન પૂર્વક કરવો ને પડતો, કારણ કે પૂર્વજન્મના જે એના સંસ્કાર છે, એ સંસ્કારને કારણે આ જગતમાં કોઈ વસ્તુ એને આકર્ષિત કરતી નથી. એ હંમેશા કેવો છે? આ બધાથી અલિપ્ત રહેનારો છે. રમણ મહર્ષિને એવું જ હતું. પેલા એના મિત્રો બધા આજુ પડોશીઓ બધા રમતા હોય ને, ધારો કે એમના ભાઈ એમને ત્યાં લઈ જાય તો એ શું કરે? પેલા બેસી રહે ત્યાં. એ રમત ગમતમાં અમને કોઈ રુચિ હતી જ નહીં. જો વિવેકાનંદ ને એવું જ હતું. શેરીમાં પેલા બધા છોકરાઓ રમતા હોય, એ રમત ગમતમાં એમને ક્યારેય કોઈ રુચિ પડી જ નહીં. છોકરાઓ બહાર રમતા હોય, એ ઘરમાં બેસીને ધ્યાન કરતા. એટલે શંકરાચાર્ય બહુ સરસ શબ્દ અપાકર્ષતી. અપાકર્ષણ એટલે કે આ બધા પ્રત્યેથી એને કોઈ ખેંચાણ હોતું જ નથી, આકર્ષણ કે ખેંચાણ એને રહેતું જ નથી. આમ ભગવાન કહે છે આ પ્રકારથી એ પોતાનો પ્રયત્નનો આરંભ કરી દેશે, અને એકવાર આરંભ કર્યા પછી એને પાછું વળીને જોવાનું નથી. કોઈ વસ્તુ પણ એને શું છે? શબ્દ બ્રહ્મ અતિવર્તતે. આ વેદ અને વેદના કે કર્મો જે છે એ સર્વથી ઉપર ઉઠી જાય છે. એને કોઈ પ્રકારથી આ જગતની કોઈ વસ્તુ એને આકર્ષિત કરી શકે એમ છે જ નહીં. કુતઃ ચ યોગિત્વમ શ્રેય. આ પ્રકાર શંકરાચાર્યજી કહે છે ઉત બુદ્ધ્વા યહ યોગમ તન્નિષ્ઠ અભ્યાસમ કુર્યાત કિમ ઉત. શંકરાચાર્યજી કહે છે કે જો આ પ્રકારથી જ એના સંસ્કાર છે તો પૂછવું જ શું? કિમ ઉત એટલે શું છે? પૂછવું જ શું? શું પૂછવું જ શું? યોગમ તન્નિષ્ઠ અભ્યાસમ કુર્યાત. જો આ બહુ મજાની વસ્તુ. આગળ આપણે આ ધ્યાનમાં જોઈ ગયા કે આપણા મનના જે સંસ્કાર છે, આપણા મનના જે રાગ દ્વેષ છે, એ આપણા મનને શું કરી જાય છે? ધ્યાનના વિષયથી વિક્ષિપ્ત કરે છે, વિચલિત કરે છે. પણ જો પૂર્વજન્મના સંસ્કાર જ એના મનમાં છે,
અને આ કોઈ વસ્તુ એને આકર્ષિત કરતી નથી, તો પછી શંકરાચાર્યજી કહે છે એને જે ધ્યાન કરશે તન યોગ નિષ્ઠા અભ્યાસમ કુર્યાત, એ યોગમાં નિષ્ઠા મેળવવા માટે જે અભ્યાસ કરી રહ્યો છે એ અભ્યાસ પણ એને માટે કેવો છે? આનંદપૂર્વક છે. આપણે પેલા મન પર બળજબરી કરીને શું કરવું પડે? મનને ધ્યાનમાં બેસાડવું પડે. એટલે ભગવાન શું કહે છે? યતઃ યતઃ નિશ્ચરતિ, જે કારણથી મન ભાગી રહ્યું છે, મન વિચલિત થઈ રહ્યું છે, તતઃ તતઃ નિયમ્ય તત, એ મનને આપણે શું કરવું પડે? નિયમન કરવું પડે. શંકરાચાર્યજી કહે છે આવો જે જિજ્ઞાસુ છે, સંન્યાસી છે, પૂર્વ જન્મના સંસ્કાર સાથે આવ્યો છે, એને માટે આ બધી વસ્તુ કેવી છે? બહુ સહજતાથી આ પ્રકારનો એ અભ્યાસ કરશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આવો જિજ્ઞાસુ જે છે યોગમ તન્નિષ્ઠ અભ્યાસમ કુર્યાત, અને એટલા માટે એ બહુ સહજતાથી બ્રહ્મનિષ્ઠા માટેનો અભ્યાસ કરે છે. એટલે કે એ શાસ્ત્ર શ્રવણ પણ કરે છે અને ધ્યાન પણ એ કરી રહ્યો છે. છેવટે ભગવાન કહે છે કે આ પ્રકારથી જન્મ મળ્યો, જન્મ મળ્યા પછી પ્રયત્ન કર્યા, અને પ્રયત્નને અંતે શું થશે? પ્રયત્નાત યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષ. જે પણ કઈ એના મનમાં પ્રતિબંધક રહી ગયા હતા, જે એના મનને બ્રહ્મ જ્ઞાનથી દૂર લઈ જનારા હતા, આ સર્વ પ્રતિબંધકની નિવૃત્તિ થઈ જશે. અને એ કોણ બનશે? સંશુદ્ધ કિલ્બિષ. કિલ્બિષ એટલે મલિનતા. કિલ્બિષનો અર્થ શું થાય? મલિનતા. કે સર્વ પ્રકારની જે મલિનતાઓ જે છે એ એના મનમાંથી સર્વ પ્રકારની મલિનતાઓની નિવૃત્તિ થઈ જશે. વિશુદ્ધ કિલ્બિષ સંશુદ્ધ પાપ અનેકેષુ જન્મસુ કિંચિત કિંચિત સંસ્કાર જાતમ ઉપચિત્ય. આમ એ વિશેષ પ્રકારથી પ્રયત્ન કરશે, અને પ્રયત્ન કરતા કરતા એના મનમાંથી જે કઈ પ્રતિબંધક હશે એની નિવૃત્તિ થઈ જશે. અને પછી શું થશે? તતો યાતિ પરામ ગતિમ, એને પરાગતિની બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ અવશ્ય થશે. આમ અર્જુનનો પ્રશ્ન હતો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. ભગવાને શું કહ્યું કે કોઈ ચિંતા કરવા જેવું નથી, ફરીથી મનુષ્ય જન્મ મળશે, મનુષ્ય જન્મમાં એ પ્રયત્ન કરશે, અને મનુષ્ય જન્મ મળ્યા પછી આ જગતની કોઈ વસ્તુ એને આકર્ષિત કરી શકે એમ છે જ નહીં. અને છેવટે શું કરશે? એ અભ્યાસ કરશે, અને અભ્યાસ દ્વારા પરાગતિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ એને અવશ્ય થશે. પણ આ ભલે આપણને એવું લાગી રહ્યું છે કે આ 2-3 જન્મનું છે, ભગવાન કે છે આ 2-3 જન્મની વાત નથી. આ શું છે? અનેક જન્મ સંશુદ્ધ સંસિદ્ધ જાવ. એટલે શંકરાચાર્યજી કે છે આ એક જન્મમાં થતું નથી. એકવાર મોક્ષ માર્ગ પર ચાલવા માંડ્યું, સંન્યાસી બની ગયો, અને જો અટકી પડ્યો હોય તો પછી આ 2 કે 3 જન્મ છે. જો આ સમજવાનું બરાબર. પણ આ પેલા સંન્યાસ બન્યો, એની નિષ્ઠા થઈ નહીં, અને પછી 2 જન્મની ચર્ચા છે. કે શંકરાચાર્યજી કહે છે આ 2 કે 3 જન્મની ખરેખર વાત નથી. આ ભગવાન કહે છે અનેક જન્મ સંસિદ્ધ. એટલે શંકરાચાર્યજી કહે છે અનેકેષુ જન્મસુ કિંચિત કિંચિત સંસ્કાર જાતમ. અનેક જન્મમાં એને થોડા આ શાસ્ત્ર શ્રવણના, આ ભગવાનના ધ્યાનના સંસ્કાર એને ભેગા કરેલા છે. ઉપચિત્ય એટલે શું છે? એકત્રિત કરેલા છે. આધ્યાત્મિક સાધના એક જન્મની નથી. અનેક જન્મમાં થોડા એ સંસ્કાર એને ભેગા કર્યા છે, અને એ ભેગા કરેલા શું છે? તેન ઉપચિતેન અનેક જન્મ કૃતેન સંસિદ્ધ. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે, તમને જો વેદાંત શ્રવણમાં રુચિ પડી ગઈ તો તમારા અનેક જન્મ પૂરા થઈ ગયા. જો આ વિચાર, જ્યાં સુધી આપણે વેદાંતમાં રુચિ થતી નથી ત્યાં સુધી પેલા અનેક જન્મ આપણે ગણવા પડે. પણ એકવાર આ શાસ્ત્ર શ્રવણમાં રુચિ થઈ ગઈ, એકવાર નિર્ણય થઈ ગયો મોક્ષ એ મારા જીવનનું લક્ષ્ય છે, પછી અનેક જન્મ પાછા જોવાના નથી. જો આ કોના જેવું ખબર? આ બૌદ્ધ જે સંપ્રદાય છે, એ બૌદ્ધ સંપ્રદાયમાં એવું કહેવામાં આવે, એ લોકો નિર્વાણ કે, આપણે જેને મોક્ષ કહીએ એ લોકો એને શું કહે છે? નિર્વાણ કે. જો તો કે આજે નિર્વાણ જે છે, તો કે નિર્વાણ અનેક જન્મ પછી થાય. જો આ શબ્દ જોજો તમે, નિર્વાણ પ્રાપ્ત થાય ક્યારે થાય? અનેક જન્મ પછી નિર્વાણની પ્રાપ્તિ થાય.
પણ અનેક જન્મ પછી એટલે શું? અહીંયા ભગવાન શું કહે છે? અનેક જન્મ ભૂતકાળમાં થઈ ગયા, હવે અનેક જન્મ નથી. જો સમજ, ફરક સમજાવો જોઈએ. આપણે શું કહીએ છીએ? ભૂતકાળમાં અનેક જન્મમાં જે સંસ્કાર એકત્રિત કર્યા છે એ સંસ્કારના ફળ રૂપે એને વેદાંતમાં રુચિ થઈ ગઈ, એને મોક્ષની ઈચ્છા થઈ. શાસ્ત્રમાં એને શુભેચ્છા કહેવામાં આવે છે. મોક્ષની ઈચ્છાને શું કહેવામાં આવે? શુભેચ્છા કહેવામાં આવે. પછી પેલા અનેક જન્મની ચર્ચા નહીં કરવાની. જ્યાં સુધી વેદાંત શ્રવણમાં રુચિ નથી, જ્યાં સુધી મોક્ષ માર્ગમાં રુચિ નથી, ત્યાં સુધી અનેક જન્મ કહી શકીએ. પણ એકવાર વેદાંતમાં આવ્યો, એકવાર એને મોક્ષ માર્ગમાં રુચિ થઈ ગઈ, પછી શું છે? પછી અનેક જન્મની વાત નહીં કરવાની. જાઓ. પણ બૌદ્ધ ધર્મમાં તો શું કે છે? જે પેલા સાધક જે છે એ સાધકને માટે શું છે? એ લોકોને એમ જ કહેવામાં આવે, તું ધ્યાન કર, તું સમાધિ લગાવ, અનેક જન્મ પછી તને નિર્વાણ થશે. તેનો શું થયું? ઊંધું થયું. જો વિચાર, એક વાર જો એ સાધુ બની ગયો, સમાધિ એ લગાવી રહ્યો છે, પછી અનેક જન્મની ચર્ચા નહીં કરી શક્યા. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે અનેક જન્મમાં એને આ બધું ભેગું કરેલું છે. ઉપચિત્યનો અર્થ શું થાય? એને આ બધું અનેક જન્મમાં સંસ્કાર ભેગા કરી જ લીધા છે. હવે એને પાછા અનેક જન્મ જોવાના નથી. ઉપચિત્ય તેના અનેક જન્મ કૃતેના, અનેક જન્મમાં કરવામાં આવેલા જે સંસ્કાર છે એ સંસ્કારને કારણે સંસિદ્ધ તતઃ લબ્ધ સમ્યક દર્શન સન. તતઃ એટલે કે ત્યાર પછીનો શું થાય? આ પ્રકારથી જયારે ફરીથી અભ્યાસ શરૂ કરે છે તો એનો શું થઈ જવાનું? લબ્ધ સમ્યક દર્શન. અવશ્ય એને સમ્યક દર્શનના સમદર્શનની પ્રાપ્તિ અવશ્ય થાય. જો અર્જુને પ્રશ્ન ક્યાં કરે? યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. હે મધુસૂદન, હે ભગવાન, તમે જે આ સમદર્શન યોગની ચર્ચા કરી, આ સમ્યક દર્શનની જે તમે ચર્ચા કરી, એ સમ્યક દર્શનની ચર્ચા કરી છતાં પણ મને તો એ સમ્યક દર્શન કેવા લાગે છે? અઘરા જ લાગે છે. એ સમ્યક દર્શન કરવા મને અઘરા જ લાગે છે, એટલું નહીં. અને ધારો કે મૃત્યુ આવી ગયું તો શું થશે? અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારથી અનેક જન્મમાં એને જે પ્રાપ્ત કર્યું છે, એ અનેક જન્મમાં જે સંસ્કાર એને પ્રાપ્ત કર્યા છે, એ જ સંસ્કાર હવે અત્યારે અહીંયા એને કામ લાગી રહ્યા. જો આવી આપણે નોકરી કરતા હોઈએ ને, નોકરી કરે, ધંધો કરતા હોય, એક વાર નિયમિત આવક આવવા માંડે એટલે દરેક વ્યક્તિ શું કરે? પેલા 1000 રૂપિયા, 5000 રૂપિયા શું કરતા રહે? બચત કરતા જ રહે. કેમ? એ થોડું થોડું જે બચત કરેલું છે એ જ પછી પાછલા જીવનમાં શું થવાનું? કામ લાગે. એમ અહીંયા પણ આધ્યાત્મિક પુણ્ય છે, આધ્યાત્મિક જે સાધના છે એ પણ શું છે? અનેક જન્મમાં થોડી થોડી એ આપણે ભેગા કરતા રહ્યા, એ સંસ્કાર ભેગા કરતા રહ્યા. એ જ સંસ્કાર પછી શું કરે છે? આ જ્યારે ધ્યાન કરવામાં આવે, જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, તો એ જ સંસ્કાર આપણને કામ લાગે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી તતઃ એટલે કે એક વાર એનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, એક વાર એના મનમાં જે કઈ પ્રતિબંધક છે એ સર્વ પ્રતિબંધકની નિવૃત્તિ થઈ ગઈ. અને તો પછી શું થશે? તતો યાતિ પરામ ગતિમ. એને અવશ્ય પરાગતિની, મોક્ષની પ્રાપ્તિ એને અવશ્ય થાય છે. આમ ભગવાને તો આ સાધકની ચર્ચા કરી, પણ હવે આપણે શું કરવું જોઈએ? વિચાર એટલું જ નહીં, પણ અર્જુન ભગવાનની સામે ઉભો હતો. અર્જુને પણ શું કરવાની જરૂર છે? જો હું તમને જે વારંવાર કહું છું, ગમે એટલું વેદનું અધ્યયન કરો, ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલા પુણ્ય ભેગા કરો, ગમે એટલું દાન કરો, પણ આ બધા કરતા પણ વિશેષ શું છે? આ શાસ્ત્ર શ્રવણ છે, પરમાત્માનું ધ્યાન છે. એ ભગવાન હવે પછીના આ શ્લોકમાં આપણને દર્શાવે છે. યસ્માદેવ તસ્માદ. આવું હોવાથી ભગવાન હવે આ યોગી છે, જે ધ્યાન યોગી છે, જેને બ્રહ્મચિંતન કરવું છે, જે બ્રહ્મચિંતન કરનાર છે, ભગવાન એની પ્રશંસા કરે છે. શું કહે છે? તપસ્વીભ્ય અધિક યોગી. આ શ્લોકનો સૌથી વધારે દુરુપયોગ થાય. જા સમજો.
આ શ્લોકનો આ યોગાવાળા જેટલા યોગ કરનારા છે ને એ બધા આ શ્લોકનો દુરુપયોગ કરે છે. એ લોકો શું કહે છે, હા, જો તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે એટલે પોતાને શું માને? પછી જ્ઞાનીભ્ય અપી, આ જ્ઞાનીઓ કરતા પણ, આ વેદના પંડિતો કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. એટલે રોજ શું કરવાનું? આસન પ્રાણાયામ કરવાના. કર્મીભ્યશ્ચ અધિકો યોગી, આ બધું આ સામાજિક કાર્ય કરનારા છે, પુણ્ય કર્મ કરનારા, એના કરતા પણ યોગી કોણ છે? શ્રેષ્ઠ છે. તસ્માદ યોગી ભવ અર્જુન, અને એટલા માટે અર્જુન તું યોગી બન. એટલે હવે અર્જુને શું કરવાનું? યોગી બનવાનું. યોગી બનીને શું કરવાનું? આસન કરવાનું, પ્રાણાયામ કરવાનું, પ્રત્યાહાર કરવાનું, ધ્યાન કરવાનું, સમાધિ કરવાની. અહીંયા યોગીનો અર્થ શું થાય? જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જેને બ્રહ્મ ચિંતન માટે ધ્યાન કરવાની છે, એને ધ્યાન યોગી છે. બ્રહ્મ ચિંતન માટે એ ધ્યાન કરનારો યોગી અહીંયા છે. જો એટલા માટે જો આ ગીતા, ભગવદ્ ગીતા જે છે એ બહુ ગૂંચવનારી છે. કયા શબ્દનો ક્યારે કયો અર્થ કરવો એ બહુ જરૂરી છે. આ આત્મસંયમ યોગ છે. અહીંયા આત્મચિંતનની જ્યારે ભગવાન ચર્ચા કરી રહ્યા છે, તો પછી યોગી પણ કોણ હોવાનો? અચાનક જ ભગવાન પછી પેલા અષ્ટાંગ યોગના યોગીની ચર્ચા નહીં કરી શકે. પણ આ બ્રહ્મ જ્ઞાન એટલે કે શાસ્ત્ર શ્રવણ અને બ્રહ્મ ચિંતન પ્રત્યે આપણા મનમાં રુચિ થાય એટલા માટે ભગવાન શું કહી રહ્યા છે? તપસ્વીભ્ય અધિકો યોગી. અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જે તપશ્ચર્યા કરનારા જે છે એ તપસ્વીઓ કરતા પણ આ યોગી એટલે કે આ ધ્યાન યોગ કરનાર છે કોણ છે? અધિક ઉત્તમ. અધિક એટલે શું છે? એ ઉત્તમ છે. એટલું જ નહીં, જ્ઞાનીભ્ય જ્ઞાનમ અત્ર શાસ્ત્ર પાંડિત્યમ. શાસ્ત્ર પાંડિત્ય જો હું તમને વારંવાર કહું, કોઈ પણ આ શાસ્ત્ર જે છે 2-4 મહિના જો નિયમિત તમે સાંભળતા રહો ને તો તમે પ્રવચન કરી શકો. આ સમજ એટલે શાસ્ત્રના પાંડિત્ય મેળવવા માત્રથી બ્રહ્મચિંતન થતું નથી. બ્રહ્મચિંતનમાં રુચિ થતી નથી. જો આ બધા બ્રાહ્મણો તમે જુઓ, એ બધા બ્રાહ્મણો પણ રુદ્રીનો પાઠ કરે, પુરુષ સૂક્તનો પાઠ કરે, દુર્ગા સપ્તશતીનો પાઠ કરે. જ્યારે એ લોકો પુરુષ સૂક્તનો પાઠ કરી રહ્યા છે તો પુરુષ સૂક્તમાં તો જે ચર્ચા છે કઈ છે? સર્વવ્યાપી પરમેશ્વરની ત્યાં ચર્ચા છે. પુરુષ એટલે કે જે પૂર્ણ સ્વરૂપ જે પરમાત્મા. પણ એમને એમ પૂછે કે આ પુરુષ સૂક્તમાં જે અર્થ છે તને ખબર છે? તો શું કહે છે? ખબર છે ને? એ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે પણ એનો અર્થ કેવો પૂછવા જઈએ છો કે અમે તો ખાલી પાઠ કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા કેવા છે? શાસ્ત્ર પાંડિત્યમ. એને શાસ્ત્રનું પાંડિત્ય એમનામાં છે, શાસ્ત્રનું પાંડિત્ય એમને આવી ગયું, પણ અર્થનું પાંડિત્ય છે એટલે જ આ મૃત્યુ ઘરમાં થાય ને પેલું ભાગવતનું પારાયણ કરાવીએ, ભગવદ્ ગીતાનું પારાયણ કરાવીએ તો પેલો આવીને શું કરી જાય? પેલું ગીતા વાંચી જાય. પણ એને એમ કહે કે અલે ભાઈ આ ગીતાના શ્લોક તું સમજાવ તો શું કહે છે? અને એટલે ભગવાન કહી રહ્યા છે ફક્ત શાસ્ત્રને જાણવું કે શાસ્ત્રનો પાઠ કરવો એટલા માત્રથી કઈ કોઈ યોગી બની જતો નથી. અને એટલે શું કહે છે? જ્ઞાનીભ્ય મત અધિક. અર્જુન, આ મારો મત છે, આ મારી સમજ છે કે આ જ્ઞાનીઓ કરતા પણ, શાસ્ત્રના જાણકાર કરતા પણ, જે બ્રહ્મનું ચિંતન કરનાર છે, જે શાસ્ત્રનું શ્રવણ કરનાર છે અને અભ્યાસ કરનાર જે છે કેવો છે? અધિક શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠ છે. કર્મીભ્યશ્ચ અધિકો યોગી. આ કર્મ કરનારા જે છે, અહીંયા કર્મ એટલે આપણે સામાન્ય કર્મ નહીં, અહીંયા કર્મ એટલે કે આ મોટા મોટા યજ્ઞ યાગાદિ કરનાર જે છે, પુણ્ય કર્મ કરનાર છે, દાન કરનારા છે, સમાજ સેવા કરનારા જે છે. જો લોકોને એકવાર સમાજ સેવામાં આદત પડી જાય પછી એને આપણે એમ કહીએ કે ભગવદ્ ગીતા સાંભળવા આવો તો શું કહે છે? એને રુચિ નહીં થાય. એવા અનેક લોકોને હું જાણું છું કે જે સમાજ સેવા કરનારા છે અને એમની ભાવના પણ શુદ્ધ જ છે.
પણ એકવાર પેલી કર્મની આદત પડી ગઈ હોય પછી શાસ્ત્ર શ્રવણમાં બેસવું એમને માટે શું થઈ જાય. હમણાં જ એક ભાઈ રિટાયર થયા, જો કોલેજમાં હતા, રિટાયર થઈ ગયા. એટલે હું એમને કહું કે તમે આવો પ્રવચન, એટલે એ બિચારા બહુ ભોળા ત્યાં. એટલે મને કે માતાજી એ આ પ્રવચનમાં આવીને બેસવું ને જરાક અઘરું પડે. કેમ? આખી જિંદગી પ્રવચન કરેલું હોય ને એટલે પછી આ પ્રવચન સાંભળવું શું થઈ જાય. એટલે ભગવાન શું કહે છે, કર્મીભ્યશ્ચ, કર્મી એટલે કે અગ્નિહોત્રાદિ કર્મ કરનાર છે, અનેક પ્રકારના પુણ્ય કર્મ કરનારા જે છે એ બધા કરતા પણ શ્રેષ્ઠ કોણ છે? આ યોગી છે, જે શાસ્ત્ર શ્રવણ કરનાર છે, જે બ્રહ્મચિંતન કરનાર છે. એવો યોગી શ્રેષ્ઠ છે. જો ભગવાન એટલા માટે કહી રહ્યા છે કે આપણા મનમાં પણ આ બ્રહ્મ જ્ઞાન પ્રત્યે, શાસ્ત્ર શ્રવણ પ્રત્યે શું થવું જોઈએ? એટલી માન આપણા મનમાં ઉપજવો જોઈએ. સામાન્ય રીતે પેલા બીજા કોકને કઈ કરતા જો ને એટલે તરત આપણા મનમાં શું આવે? માતાજી એમણે 1 લાખ સવા ને 1 લાખ સવા, માતાજી એમણે 1.25 લાખ લિંગની પૂજા કરી. જાઓ કરી, બરાબર છે, સારી વાત જ છે, જો સમજો. પણ તમે એની સરખામણી શાસ્ત્ર શ્રવણ સાથે નહીં કરી શકો. ભગવાન અહીંયા શ્રેષ્ઠ કહીને શું કહે છે? આવા જે મોટા મોટા પુણ્ય કર્મ છે, અમે અને તપશ્ચર્યા કરનારા છે કે પછી શાસ્ત્રને જાણકાર છે, જો આ શ્રેષ્ઠ એમ કહીએ ને એનો અર્થ શું થયો? આ બધાની સાથે એની સરખામણી થઈ શકે એમ છે જ નહીં. અનેક પ્રકાર, આ મહાશિવરાત્રી આવે, નવરાત્રી આવે એટલે તમે જુઓ ને તો લોકો જાત જાતનું કરતા હોય. એનો 9 દિવસનો કાર્યક્રમ પણ તમે વાંચો ને, આજે આ પ્રકારનો હોમ છે ને આ પ્રકારનું પારાયણ છે ને આ પ્રકારે કરવાનું છે. કર્મની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કર્મ છે, પણ જ્યાં આત્મચિંતનની વિચાર કરીએ, ધ્યાનનો વિચાર કરીએ, બ્રહ્મ જ્ઞાનનો વિચાર કરીએ તો એની સામે આ બધી વસ્તુ કેવી છે? ગૌણ બની જાય. અને એટલે ભગવાન કહી રહ્યા છે, તસ્માદ યોગી ભવ અર્જુન. અર્જુન, તું આ કર્મમાંથી, શાસ્ત્રના પાંડિત્યમાંથી અને આ તપશ્ચર્યામાંથી તારા મનને તું ઉઠાવી લે. આ બધાનું મહત્વ આપણા મનમાં રહેવું નહીં જોઈએ. જો આગળ હું તમને કહી દઉં કે અમે જયારે આશ્રમમાં રહેવા ગયા, શાસ્ત્ર શ્રવણ શરૂ થયું, પણ કેટલાક અમારા જેવા કેટલાક એવા હતા કે આશ્રમમાં ગયા એ પહેલા જ નિયમિત પેલું પૂજા કરવાનો, પાઠ કરવાનો, માળા કરવાની આ આદત જ થઈ ગઈ. પછી ત્યાં શાસ્ત્ર શ્રવણ કરવાનું, સવારે 5 વાગે ઉઠો, પેલો 6:30 થી 7 ધ્યાન કરવાનું, પછી 8 થી 9 ક્લાસ હોય, પછી 10 થી 11 પેલો સંસ્કૃતનો ક્લાસ, 12:30 વાગે ભોજન. એટલે આખો દિવસ જ એવી રીતે પસાર થઈ જાય કે પેલો રોજ જે પાઠ કરવાનો હોય એ પાઠ કરવાનો સમય રહે જ નહીં. આ શિબિરમાં પણ તમે જાઓ તો ત્યાં એવું જ થાય. અને પેલી આદત પડી ગઈ હોય ને એટલે પેલો પાઠ નહીં થાય એટલે મનમાં શું આવે? આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું. એટલે પછી કેટલાક સ્વામીજી પાસે જઈને કીધું, સ્વામીજી આ રોજ અમને વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવાની આદત છે પણ થતો નથી, શું કરીએ? એ સ્વામીજી બહુ સરસ કહે, તું વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે ત્યારે તે વિચાર કોનો કર્યો? વિષ્ણુ ભગવાનનો. અને તું વર્ગમાં આવે છે ત્યારે આપણે ઈશ્વર ચિંતન કરીએ છીએ તો એ પણ શું છે? ઈશ્વરનું જ ચિંતન છે. તમે પૂજા પાઠ ધારો કે ન કરી, તેમાં કઈ દુઃખી થવાની જરૂર નથી. એટલા માટે ત્યાં મંદિરમાં બધાને ફરજિયાત જવાનું નથી. જે લોકોને જવું હોય જઈ શકે. કેમ? એટલે તમે ધારો કે મંદિરમાં ન ગયા પણ રૂમમાં બેસીને તમે શું કરી રહ્યા છો? પેલું સંસ્કૃતનું લેસન આપેલું એ કરવાનું હોય, રૂમની સફાઈ કરવાની હોય, શાસ્ત્ર અધ્યયન જે સાંભળ્યું એને પણ પાછું શું કરવાનું? ચિંતન કરવાનું હોય. પણ પેલું શાસ્ત્ર અધ્યયન બાજુએ મૂકી દે, નહીં મંદિરે જવાનું છે ચાલો, તો એનો અર્થ શું થયો? શાસ્ત્ર અધ્યયનને બાજુ મૂકીને તમે ક્યાં ગયા? મંદિરે ગયા. ન સમજો, શાસ્ત્ર અધ્યયન નથી કરતા તો પછી રોજ મંદિરે જવાનું જ છે. આ સાંભળીને પછી એમને વિચારતા ચાલો હવે કાલથી તપશ્ચર્યા બંધ કરી દઈએ, કાલથી કોઈ પુણ્ય કર્મ કરવું નથી. એ આપણે કરવાની જરૂર છે, પણ આ શાસ્ત્ર શ્રવણ અને બ્રહ્મચિંતન માટે જે ધ્યાન કરીએ છીએ એને માટે પણ આપણા મનમાં શું હોવું જોઈએ? આદર હોવો જોઈએ, સન્માન હોવું જોઈએ.
બીજો જે પણ કરતો હોય શ્રેષ્ઠ જ છે. પણ ભગવાન શું કહે છે? તસ્માદ યોગી ભવ અર્જુન યોગી વિશિષ્ટ યસ્માત. આ પ્રકારથી આ બધા કરતા વિશેષ કોણ છે? આ ધ્યાન કરનાર જે છે, અભ્યાસ કરનાર જે છે એ શ્રેષ્ઠ છે. આમ ભગવાન આપણે દર્શાવે છે કે અર્જુન આ પ્રકારથી ધ્યાન પણ જરૂરી છે, કર્મ પણ જરૂરી છે, પણ એકવાર શાસ્ત્ર શ્રવણમાં રુચિ થઈ ગઈ, બ્રહ્મ જ્ઞાનમાં રુચિ થઈ ગઈ, પછી તપશ્ચર્યા કહીએ, પૂજા પાઠ કહીએ, પુણ્ય કર્મ કરીએ કે પછી શાસ્ત્રનું પાંડિત્ય કહીએ, આ બધી વસ્તુ કેવી થઈ જાય? ગૌણ થઈ જાય. તો એક વસ્તુ સમજો, જો ભગવાન બરાબર સમજો, જો ભગવાન એમ કહી રહ્યા છે કે આત્મચિંતન જેને આપણે કહીએ છીએ, આત્મચિંતન સામે તપશ્ચર્યા, પુણ્ય કર્મ, આ બધી વસ્તુ કેવી છે? ગૌણ છે. જો તપશ્ચર્યા, પુણ્ય કર્મ કે શાસ્ત્રનું પાંડિત્ય જો આ બધાની સામે ગૌણ છે, તો પછી તમારા સાંસારિક જે કર્તવ્ય છે એ શું થવાનું? એનું કેટલું મહત્વ? જો વિચારે, જો તપશ્ચર્યા ગૌણ બની જાય તો પછી તમારું સાંસારિક જીવન છે એ બધું પણ શું થવું જોઈએ? આપણે કર્તવ્ય કર્મનું પાલન કરીએ, પણ આ બધાની પાછળ ગાંડા થવાની જરૂર નથી. જો ધારો કે પણ લગ્નમાં જવાની જરૂર પડે તો લગ્નમાં જઈને ચાલ્યા કરવાનું, પણ આપણે પાછા ત્યાં બેઠા બેઠા શું કરીએ? કોણ કોણ આવ્યું, કોને બોલાવ્યા, કોને નહીં બોલાવ્યા, કોણે કયા કપડા પહેર્યા, કેટલા ઘરેણા પહેર્યા, અને કઈ ગાડીમાં આવ્યો. કે આ જેને સંસારની દ્રષ્ટિ વિચારીએ તો શાસ્ત્રનું પાંડિત્ય હોવું, તપશ્ચર્યા કરવી, આ બધી વસ્તુ ખરેખર તો કેવી છે? સાંસારિક રીતે વિચારીએ તો સારી વસ્તુ જ છે, પણ આત્મચિંતનની દ્રષ્ટિએ વિચારીએ તો આ બધી વસ્તુ પણ કેવી બની જાય? ગૌણ બની જાય. અને જો આ બધી વસ્તુઓ ગૌણ છે તો પછી તમારું સાંસારિક જેને કર્તવ્ય કહીએ એ બધી વસ્તુને તો શું કિંમત છે એની સામે? કોઈ કિંમત નથી. જો એટલે વારંવાર તમને કહું, તમારું જીવન તમારે જ જીવવાનું છે, તમારા જીવનની વ્યવસ્થા તમારે જ કરવાની છે, પણ એની પાછળ આપણા મનને એટલું બધું વ્યસ્ત રાખવાની જરૂર નથી. કેટલાક લોકોને છે ને આ બધામાં વ્યસ્ત રાખવાની આદત હોય. કાલે શું બનાવીશું? અરે પણ કાલે બનાવો તો સવારે નક્કી કરીને બનાવી દેવાનું, કે બહુ મોટી વસ્તુ નથી. બરાબર, 24 કલાક પહેલા ચર્ચા ચાલુ થઈ જાય. એટલે આપણા મનને આપણે ક્યાં વ્યસ્ત રાખીએ છીએ? જો એટલા માટે આ ભિક્ષાઈને કોઈ મને પૂછે ને, સ્વામીજી શું બનાવવું, જે બનાવે તો સરખું જ છે. જો માણસ 50 વર્ષનો થાય ને એટલે રેંગણ કહીએ કે રોટલી કહીએ કે પૂરણપોળી કહીએ, મણના હિસાબમાં જ ખાઈ નાખેલી હોય આપણે. પણ તમે 2 વાર બીજું ખાવ કે ન ખાવ, જમો કે નહીં જમો, શું ફરક પડવાનો તમને? આમ ભગવાન કહી રહ્યા છે કે બ્રહ્મચિંતન જેને કહેવામાં આવે, ધ્યાન કહેવામાં આવે, એમાં આવા શ્રેષ્ઠ કર્મ જે છે એ પણ જો ગૌણ હોય તો તમારા સાંસારિક કર્મ છે એ બધા પણ કેવા છે? ગૌણ છે. જો ભગવાન અર્જુનના એટલા માટે કહી રહ્યા છે કે પેલું યુદ્ધ કર્મ એને કરવું નથી. જો અર્જુનને પણ એ જ સમસ્યા છે, એને પેલું યુદ્ધ કરવું નથી. એટલે ભગવાન એને કહી રહ્યા છે કે અર્જુન, આ બધાની સામે તારું યુદ્ધ તો કેવું છે? ગૌણ છે, કોઈ એની કિંમત નથી. અને મહાભારતનું યુદ્ધનું વર્ણન આટલું બધું પણ કેટલા દિવસમાં પૂરું થઈ ગયું? 18 દિવસમાં. જ બધો ખેલ 18 દિવસમાં ભગવાને શું કર્યો? પૂરો કર્યો. પણ એ 18 દિવસ માટે થઈને અર્જુને એના મનને શું કરી દીધું? શોક સંવિઘ્ન માનસઃ. એમ આપણે એવું જ કરતા હોય, નાની નાની બાબતમાં આપણા મનને આપણે શું કરી દઈએ છીએ? વ્યસ્ત કરી દઈએ, શોકગ્રસ્ત કરી દઈએ, વિક્ષિપ્ત કરી દઈએ. અને એટલે ભગવાન શું કહે છે? તસ્માદ યોગી ભવ અર્જુન. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તું પણ યોગી બનવાનો પ્રયત્ન કર, તું પણ આ બધાથી તારા મનને ઉઠાવી લે, આ બધાથી વૈરાગ્ય ખેડવ અને આત્મચિંતન માટે તારા મનને મુક્ત કરી દે. જો આગળ પણ મેં ચર્ચા કરી છે કે આ બધાથી આપણા મનને શું કરવાનું? આ બધું તો છે જ. તમે જો એમ માનતા હોય કે ઋષિકેશ જઈએ એટલે પછી આશ્રમમાં જઈએ એટલે બધું બહુ શાંતિ થઈ જાય, એ ત્યાં યાદ છે. ઘરમાં 5 માણસનો સંસાર છે અને આશ્રમમાં 500 નો સંસાર જ છે.
ઘરમાં રહીને જો તમે ધ્યાન નહીં કરી શકો, તમે એવું માનો છો આશ્રમમાં જઈને ધ્યાન થશે? કેમ? કે અહીંયા જે મન છે ને એ જ મન લઈને તમે આશ્રમમાં જવાનું છે. એવું માનતા નહીં કે આશ્રમમાં જાવ એટલે તમારું મન આમ બદલાઈ જશે. મારા દાદી બહુ સરસ કહે, અમે કહે દાદી હવે બધું છોડો, દીકરા આવું જ લઈને આ સ્વર્ગમાં જવાના. ધારો કે પણ તમે અહીંયા દુઃખી થવાની આદત પડી ગઈ, અહીંયા વિક્ષિપ્ત થવાની આદત છે, તમે એવું માનો છો કે સ્વર્ગમાં જઈને તમે સુખી થવાના? કે જ્યાં પણ જશો ને ત્યાં તમારી સાથે કોણ આવવાનું છે? આ તમારું મન આવવાનું જ છે. એટલે ભગવાન શું કહી ગયા? ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. કેમ? આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. ખરેખર તમારો બંધુ અને ખરેખર તમારો શત્રુ તો કોણ છે? તમે પોતે જ તમારા શત્રુ છો, તમે પોતે જ તમારા મિત્ર છો. તો કે મિત્ર કોને કહેવાય? બંધુ કોને કહેવાય? યેના આત્મૈવ આત્મના જીતઃ. જેણે પોતાના મન બુદ્ધિ ઇન્દ્રિય પર વિજય મેળવ્યો છે એ એનો બંધુ છે. અને જેણે આ પોતાના પર વિજય મેળવ્યો નથી એ જ મન એના માટે શું થઈ જવાનું? શત્રુવત. એટલે આપણે ગુજરાતીની કહેવત છે, મન ચંગા કથરોટ મેં ગંગા. મન જો આપણું શાંત હોય, મન જો આપણું પ્રસન્ન હોય, આમ ભગવાન કે છે તસ્માદ યોગી ભવ. અર્જુન, તું યોગી બનવાનો પ્રયત્ન કર. તું જ્યાં છે ત્યાં જ રહીને શું કરવાનું છે? યોગી બનવાનો પ્રયત્ન કર. પૂજ્ય સ્વામીજી અમને ધ્યાન કરાવતા ને ત્યારે બહુ સરસ કહેતા. ક્યારેક એવું થાય બહાર પેલો અવાજ આવે, વરસાદ પડતો હોય, કઈક અવાજ આવે, એટલે સ્વામીજી એવું કહેતા કે બહાર જેટલો અવાજ છે ને એના કરતા તમારા મનમાં અવાજ વધારે છે. બહાર જેટલો ચકલીઓ કલબલાટ કરે એના કરતા વધારે કલબલાટ ક્યાં થઈ રહ્યો છે? તમારા મનમાં જ છે. કેમ? પેલાનો વિચાર કરે, નાનો વિચાર કરે, અહીંયા ગયું ત્યાં. મન કેટલી જગ્યાએ ભટકી આવે. એટલે જ આ ધ્યાન કરતા પહેલા પ્રારંભ કોનો કરવાનો? આ જપ કરવાનો. પહેલું શું કરવું જોઈએ? જપ કરીએ. જપ કરીએ તો જ મનના વિચારો પર આપણું પોતાનું નિયંત્રણ આવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછીનો વિચાર પણ કયો? ઓમ નમઃ શિવાય. પછીનો વિચાર કયો? ઓમ નમઃ શિવાય. પણ આપણી મુશ્કેલી એવી છે કે 10 વિચાર ઓમ નમઃ શિવાય હોય, પછી 11મો વિચાર શું થઈ જાય? આ શિવસેના વાળા શું કરી રહ્યા છે? આ બાલ ઠાકરે રહ્યા નહીં, આ ઉદ્ધવ ઠાકરે શું કરી રહ્યો છે? આ ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મદદ કરવી જોઈએ. આ ફડણવીસે સિંગાણામાં મહિલાઓને શા માટે જવા દીધા? આ કાથી ક્યાં મન ફટકે જશે? આ શનિ મહારાજની પનોતી હોય, શનિ મહારાજની પનોતી હોય તો શંકર ભગવાન જ કામ આવે. ઓમ નમઃ શિવાય પાછો ક્યાં આવી ગયો? ઓમ નમઃ શિવાય. એનો અર્થ શું થાય? બહાર જેટલો વિક્ષેપ છે એના કરતા વધારે વિક્ષેપ ક્યાં છે? અંદર છે. અને એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે યોગી ભવ. અર્જુન, તું યોગી બનવાનો પ્રયત્ન કર, તારા મન પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કર, તારા મનથી આ બ્રહ્મચિંતન કરવાનો તું પ્રયત્ન કર. કે ભગવાન તમે યોગી બનવાનું કહો છો, આ ધ્યાન યોગી બનવાનું તમે કહી રહ્યા છો, પણ આ ધ્યાન યોગી તમે બનવાનું શા માટે કહો છો? અને ધ્યાન યોગી બનવું હોય તો કેવા પ્રકારના? જો આ છેલ્લા શ્લોકમાં આવતીકાલે આપણે જોઈશું કે અંતિમ શ્લોકમાં ભગવાન છેવટે ફરીથી સંક્ષેપમાં ધ્યાન યોગી બનવું હોય તો કેવા લક્ષણો આપણા હોવા જોઈએ એ ભગવાન આ અંતિમ શ્લોકમાં સમજાવે છે. સંક્ષેપમાં સંપૂર્ણ અધ્યાયનો સાર આ એક જ શ્લોકમાં ભગવાન આપણને કહી દે છે. એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં
स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति